સ્વાગત છે તમારું કેજે વ્લોગમાં। તો આજે અમે 8:30 ઉઠી ગયા છીએ ને આજનો નાસ્તો ચા છે, પૂરી છે। એવી થઈ ગઈ છે કે અમે ચટણીનું બોક્સ લાવ્યા હતા ડબ્બુ ને અત્યારે ખુલતું નથી એટલે ખોલવાની કોશિશ ચાલુ છે। હવે જોઈએ ડબ્બુ ખુલે છે કે નથી ખુલતું। તો મિત્રો અત્યારે નાસ્તો અમારો થઈ ચૂક્યો છે। ડબ્બુ ખુલી ગયું હતું અને અત્યારે અમે કાલે ડીમાર્ટમાંથી દૂધ લાવ્યા હતા એ હવે પીએ છીએ। તો જોવો હાલે લે કિશન લાય આ તો શું થોડુંક વધારે પેટ ભરાય છે એટલે મેં કીધું દૂધ પી લઈએ તો સારું પડે। તો હવે મળીએ નાઈને હવે અત્યારે હું નાવા જાઉં છું। મિત્રો અમે કોલેજ જવા રેડી થઈ ગયા છીએ તો ચાલો હવે કોલેજ જઈએ। અમે આજે 2 દી નાસ્તો કર્યો। કાલ સવારે તો બહુ નહોતું ભાઈ, આજ સવારે ચા અને નાસ્તો સારો હતો એટલે આજે પેટ ભરીને ખાધું છે। કાલ સવારે એમાં એવું છે કે અમને ખબર નહોતી એટલે સવારે મોડો નાસ્તો કરવા ગયા અમે 9, 9:30 એટલે ચા નહોતી વધી એટલે ચામાં બહુ ઠીક નહોતું, પણ આજે ચા સારી હતી ને મજા આવી ગયા છે ખાવાની। બાકી તમને કાલનો વ્લોગ કેવો લાગ્યો? તમને જો મારો વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આપણે મેઇન રોડ આવી ગયો। ચાલતા ચાલતા અમે બ્રધર્સ કેફે પાસે પહોંચી ગયા છીએ ને આગળ જોઈ શકો આ બધું આ ચારે મારા મિત્રો છે। અમે એક જ રૂમમાં રહીએ છીએ અને આગળ જાય છે એ અમારી પીજીમાં રહે છે। પીજીમાં રહે છે મતલબ આમ અલગ રૂમમાં છે પણ આમ દરરોજ સાથે કોલેજ જઈએ છીએ। અહીંયા કંઈક સોફા ટાઈપની બિલ્ડિંગ છે, સોફાને એવું મળે છે અહીંયા અને અહીંયા હ્યુન્ડાઈ કંપનીની કાર રિવીલ થાય છે। કન્ટેનરમાંથી કાર્સને બહાર કાઢે છે। ન્યૂ મોડલ ક્રેટા છે। જોઈને આમ કોલેજે આમ જવાની ફિલિંગ છે ને અલગ જ છે કે આમ મજા જ આવે આપણને। હું ચાલીને પહોંચી ગયો છું કોલેજ। આ બધું કેમ્પસ કઈ બાજુ છે એ કીધેલું છે। અહીંયા છે ત્રિપલ આઈટી વડોદરા। ખબર નહીં ક્યાં જાણ તું મારી સાથે એટલે જાઉં ના ફોન હા જા। આજે મારે કોલેજનો સમય 10:30નો છે, કાલે મારે 11:30નો હતો અને આજે મારે ખાલી 3 કલાક જ ભણવાનું છે। આજે ઓછું ભણવાનો સમય ઓછો છે આજે, બાકી હું ફ્રી છું। હવે મહિના દિવસથી ભણવાનું છૂટી ગયું છે એટલે એ આજે બધું ભેગું કરવું પડશે, ઝેરોક્સ કરાવવાની છે એ બધું આજે કરવું પડશે। હું મારા ડિપાર્ટમેન્ટ બાજુ પહોંચી ગયો છું અને કોલેજમાં એન્ટર થતાં જ હવે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે। કંઈ નહીં, હવે આપણે મળીએ 12:30 મારો લેક્ચર પતે પછી। હવે અમે એવો થયો છે અમે બીજી બિલ્ડિંગમાં વયા ગયા હતા એટલે હવે કરેક્ટ બિલ્ડિંગમાં જઈએ છીએ। એટલે વાતાવરણ એવું છે, બીજે બધે તડકો જ છે પણ તોય વરસાદ શરૂ છે। એ કોઈ દિન ફરીથી ફોન કરીને પૂછ લે ને। અત્યારે થયા છે 12:30 ને મારા લેક્ચર પતી ગયા છે ને અમે અત્યારે પીજી પર જમવા જઈએ છીએ। હવે એમાં એવું છે કે મારે 3 વાગે લેક્ચર છે, વચ્ચે લેક્ચર નથી એટલે હું પીજી પર જ રહેવાનો છું ને જે કંઈક કામ છે એ બતાવું છું, પછી 3 વાગે કોલેજ જઈશ ને આજે પાછી વહેલી છૂટી છે મારે 4:15 છે, બાકી બધા મારા ફ્રેન્ડ્સને 5:15 જ છે, મારે 1 કલાક વહેલી છૂટી છે। તો કાંઈ નહીં તમને હમણાં બતાવું પીજી પર ખાવાનું શું છે અને કેવું। અત્યારે અમે પીજી પર આવી ગયા છીએ અને અત્યારે જમવામાં ચોળીનું શાક છે, દાળ ભાત છે, રોટલી છે, છાશ છે। કાંઈ નહીં, હવે આપણે પાછા હું જમીને તો મિત્રો અત્યારે જમીને બેસી ગયો છું ને ચોળીનું શાક સારું હતું પણ દાળ ભાત બહુ સારા નહોતા, આમ ભાવે મીઠું નહોતું, મરચું નહોતું, એવું બધું હતું એટલે દાળ ભાત નથી ખાધા, ખાલી ચોળીનું શાક ને રોટલી છાશ ખાધી છે। તો હવે મારે જવું છે ઝેરોક્સ કરાવવા, તો ચાલો હવે જઈએ આપણે ઝેરોક્સ કરાવવા, કારણ કે આપણે કોલેજમાં મેન્યુઅલ આપી છે લખવા એટલે એની ઝેરોક્સ કરાવવી પડશે, પછી લખવું પડશે અને લખવાનું થોડુંક ભેગું થઈ ગયું છે એટલે બધું કરવું પડશે। તો ચાલો ઝેરોક્સની દુકાન। મિત્રો અત્યારે હું નીકળી ગયો છું ઝેરોક્સની દુકાન ગોતવા। હવે મને ખબર તો નથી આ ઝેરોક્સની દુકાન ક્યાં છે પણ હવે મેઇન રોડ પર જાઉં છું, જોઈ ઝેરોક્સની દુકાન મળે છે કે નથી મળતી। પીજીથી તો ઘણો દૂર આવી ગયો છું હું, હવે આગળ મેઇન રોડ છે ને જોઈ ઝેરોક્સની દુકાન છે કે નહીં।
ગૂગલ મેપમાં જોયું છે પણ ગૂગલ મેપમાં કંઈ દેખાડતા નથી, એટલે હવે મેન્યુઅલી જ ગોતવી પડશે ઝેરોક્સની દુકાન. આ હીરો સામે મેઇન રોડ આવી ગયો છે, એટલે આપણે બહુ આઘું નહીં જવું પડે. પીજી આમ તો મેઇન રોડની નજીક જ છે, એટલે બહુ વાંધો નથી આવતો. મેઇન રોડ તો આવી ગયો છે. હવે પૂછી કોઈને કે ઝેરોક્સની દુકાન આજુબાજુ કંઈ છે કે નહીં એમ. હવે ત્યાં એક ભાઈને મેં પૂછ્યું છે ને એમણે કીધું છે કે આગળ બ્રધર્સ કે મેં તમને કીધું હતું ને, ત્યાં કંઈક ઝેરોક્સની દુકાન છે. હવે જોઈએ ત્યાં છે કે ખુલ્લી છે બંધ છે, ના જઈએ પછી ખબર પડે ખુલ્લી છે કે બંધ છે. હવે ભાઈએ કીધું છે કે બ્રધર્સ કેફે પાસે છે. હું કારણ વગરનો ખાલી ખોટો આમ ફરીને આવ્યો છું. અમારી પીજી છે અહીંયા ને હું આખું સર્કલ ફરીને આવ્યો છું. અત્યારે પાછું મારે આમ સામે જ જવાનું છે, હું આખું સર્કલ ફરીને આવ્યો છું. કારણ કે ખબર નથી એટલે બધું ફરવું પડે છે. આમથી આમ ખબર પડશે પછી વાંધો નહીં આવે. બ્રધર્સ કેફે આવી ગયું છે. બ્રધર્સ કેફેની બાજુમાં કીધું હતું. હવે અહીંયા બોર્ડ તો મારેલું છે. હવે જોઈએ દુકાન ખોલી છે કે બંધ છે. દુકાન તો બંધ લાગે છે, તો અંદર જઈને એકવાર જોઈ લઈએ ખુલ્લી છે કે. અહીંયા પાછું બોર્ડ પણ નથી મારેલું, એ વાંધો આવે છે. તો પીજીનું છે. આ શેનું હોય પૂછી લઈએ. તો બીજું છે. હું એ દુકાને આવી તો ગયો છું પણ દુકાન બંધ છે પાછું પીજી પર જવું પડશે. હવે દુકાનનો ટાઈમ શું છે એ ખબર નથી ને વારા ઘડી આવવું પડે છે. કાંઈ નહીં, પાછા પીજીએ જઈએ ને હમણાં 3 વાગે પાછું કોલેજે જવાનું છે. 3 થી 4:15નો લેક્ચર છે. 4:15 પાછી છુટ્ટી છે. તો કંઈ નહીં, હવે મળીએ 4:15 વાગે. તો મિત્રો અમે કોલેજેથી છૂટી ગયા છીએ. અત્યારના વાગે છે 5 ને પાછળથી તમે જોઈ શકો છો કે ટ્રેન જાય છે. તમને દેખાડું, માલગાડી છે એટલે સ્લો હાલે છે ઘણી. હા તો ચાલા કર. હવે અમારે જવાનું છે ઝેરોક્સ કરાવવા, એટલે અમે હવે જઈએ છીએ આગળ. એક નવી દુકાનનું એડ્રેસ મેળવ્યું છે, તેના જાય છે. તો ગાઈઝ હવે આ મિત્રો આવે છે જેણે અમને કોલેજ ઝેરોક્સની દુકાનનું એડ્રેસ આપ્યું હતું. હવે આપણે એને પૂછીએ કે ક્યાંના છે એ લોકો. ક્યાંના છો તમે બધા? તો અમે ફાઇનલી ઝેરોક્સની દુકાને પહોંચી ગયા છીએ. ઝેરોક્સની દુકાન છે. બહારથી આઈસ્ક્રીમની દુકાન લાગે છે પણ અંદર ઝેરોક્સ કરી દે છે. અમને નહોતી ખબર. આજે આ સુરતના મિત્રો મળ્યા, એમણે કીધું કે ઝેરોક્સ કરે છે. તો ફાઇનલી ઝેરોક્સ કરાવી લીધી છે ને જે ફાઇલ ને પેપર જોઈ છે એ લઈ લીધા છે. આ ફાઇલ ને પેપર છે. હવે અહીંયા એક એમ આવું છું છે મિત્રનું પાકીટ ખોવાઈ ગયું છે, એટલે હવે એ ગોતવા જાય છે પાછા કોલેજ બાજુ. હવે બધે જોઈ તો છે પણ કંઈ મળતું નથી. હવે જોઈએ આગળ મળે છે કે નહીં. નકર તો પછી હવે બહુ વધારે પૈસા નહોતા, 500 રૂપિયા હતા. એમાં 500 રૂપિયા વધારે જ કહેવાય, એટલે એમ 500 રૂપિયા હતા. એટલે હવે જોઈ છે આગળ મળે છે કે નહીં. રસ્તામાં કંઈ દેખાતું તો નથી પાકીટ. સમર્પણ સર્કલ સુધી આવી ગયા છીએ. અહીંયા જો વાંદરો બેઠો સામે ગયો. ગાંધીનગરમાં એક વાત સારી છે કે વાંદરા બહુ જોવા મળે છે ગાંધીનગરમાં. જ્યાં જુઓ ને તમને એકાદો વાંદરો તો દેખાય જ તે. અમે ફાઇનલી પીજી પર આવી ગયા છીએ ને પાકીટ મળી ગયું છે એટલે ઉપાધિ નથી. બાકી ઘડીક તો ટેન્શન આવી ગયું હતું કે શું થાય એમ.
પાકીટ મળી ગયો એટલે ઉપાધિ નથી હવે, ચિંતા નથી હવે. અત્યારે અમે પીજી ઉપર આવી ગયા છીએ અને અત્યારે ભૂખ લાગી છે થોડીક, એટલે નાસ્તો કરી છે. આ થોડીક ભાખરવડી છે, ચાટપુરી છે, સોયા સ્ટીક છે, કંઈક અલગ ટાઈપની સેવ છે, ખબર નથી, લીંબુવાળી સેવ છે, ચકરી છે. પછી આને કંઈક કહેવાય છે, આ ઉમંગ લેવો છે. શું કહેવાય છે આને? હવે આ બધું હાલતું હતું, આનું નામ હોય, નામ કોઈને ખબર નહોતી ને હવે નામમાં વિવાદ શરૂ થઈ ગયો છે. હવે નામ શું છે કેવું આનું? બરફી ચૂરમું નામ છે ભાઈ આનું. કાંઈક આમ નવી જ વેરાયટી છે, મસ્ત છે, આમ સુખડી જેવું લાગે છે, સ્વાદમાં પણ સારું છે. તો કાંઈ નહીં, હવે આપણે નાસ્તો કરીને મળીએ. હવે અત્યારે અમે જમવાની થાળી લઈને નીચે આવી ગયા છીએ અને જમવાનું શાકમાં છોલે છે. છોલે ઓછા દેખાય છે, નકરી ગ્રેવી છે, એટલે આમ સારું શાક છે. પૂરી છે, છાશ, મસાલો છે. જમવાનું એ આમ સારું મળે છે, આમ 90% જેવું સારું. જમીને બેસી ગયા છીએ અને હવે બધા પોતપોતાના ઘરના પરિવાર સાથે વાત કરે છે. એટલે બહાર છીએ એટલે વાત કરવાનું મન તો થાય જ ને. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળીએ કાલના વિડીયોમાં.